બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજમાં રોષ ફેલાયો છે, કારણ કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે છેલ્લા 6 દિવસથી સ્થાનિક લોકો અને જુદા જુદા સંસ્થાનો સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી ડોક્ટર રાજ બ્રહ્મભટ્ટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ શૈલેષ ઠક્કર, કમલેશ શાહ અને શિહોરી મેડિકલ એસોસિએશન પ્રમુખ પરેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી। કાંકરેજની પ્રજાના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું। કાંકરેજની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠાથી જોડાયેલી છે। કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરાદ જવાથી શું નુકસાન થાય છે, એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ છીએ। આજે સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। તો જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવો જોઈએ એ આવેદનપત્ર સ્વરૂપે તમે આપ્યું છે, રજૂ કર્યું છે, એ તાત્કાલિક સરકાર સુધી અમે પહોંચાડી દઈશું તમારી માંગ।